અરે પૂજારી મહારાજ, આ મંદિર શેનું છે? મંદિર મારું છે. મને પણ ખબર છે તમારું મંદિર છે, પણ મંદિર ની અંદર ક્યાં પ્રભુનો વાસ છે? કયા પ્રભુનો વાસ છે? હા, શિવશંકર ભગવાન નો. જો શિવશંકર ભોળાનાથ અહીંયા બિરાજતા હોય તો મારે અહીંયા તપ કરવું છે. તપ કરવું છે? હા પૂજારી. હું કરે તો પૂજારી બાપુ આપણે બંને મળીને અહીંયા તપ કરીએ. સ્નાન કરીને આવ્યા. પૂજારી મહારાજ, ઘણા સમયથી આ જંગલમાં ભટક્યા કરું છું, ત્યાં સ્નાન કરે તેવું જળ મને જોવા નથી મળ્યું. સામે ગંગા નદી છે, સ્નાન કરી આવો પછી આવો. બહુ સારું. હજારો હજારો છતાં
ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું. સાલા 3 દીની અંદર મારા ઇન્દ્રસન માથે વિરાજમાન નથી થઈ શકતો. અત્યારે હું મારી ઇન્દ્રાસન પૂરી તપાસ કરી લઉં. ઋષિ મુનિઓ 1000
તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું. સાડા 3 દિનની અંદર મારા ઇન્દ્રસન માર્ગે હું વિરાજમાન નથી થઈ શકતો. તો લાય મારી ચિરોડી તલવારથી તેના ધડ મસ્તક અરે નહીં ઇન્દ્ર નહીં. જો આ બ્રાહ્મણ નો પુત્ર તેને તો તને બ્રહ્મત્યા લાગશે. જ્યારે દેવોલોકમાં સભા ભરાણી હતી ત્યારે મારથી મોટા કે બ્રહ્મદેવ તેણે મને કીધું તું, અરે ભાઈ ઇન્દ્ર, જા સંકટ પડે ને ના મને યાદ કરજો. તો ત્યારે મને મહાન સંકટ પડ્યું તો એને જલ્દી યાદ ઇન્દ્રદેવ, તારે મને ઇન્દ્રસન ની અંદર બોલાવવાનું કારણ? અરે બ્રહ્મદેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિમુનિઓ હજારો હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થયું. સાડા 3 દિનની અંદર મારા ઇન્દ્રસન માથે હું વિરાજમાન નથી થઈ શકતો. આના વિશે જાણતા હોય ને તો મને દલીલ લાવો બ્રહ્મદેવ, નકર આ કાળા માથાના માનવી મારી તલવારથી ધડ મસ્તક નહીં ઇન્દ્રદેવ નહીં, આ વિશે પણ હું કાંઈ જાણતો. પણ જ્યારે દેવલોકની માલપા સભા વણી હતી ત્યારે મારથી મોટા કોણ કે વિષ્ણુ એ મને કીધું, અરે બ્રહ્મા, જ્યાં સંકટ પડે ત્યારે મને યાદ કરજો. અરે બ્રહ્મદેવ, તો ત્યારે ઇન્દ્રને મહાન સંકટ પડ્યું છે તો એને જલ્દી યાદ કરો બ્રહ્મદેવ, યાદ કરો બ્રહ્મદેવ, યાદ કરો બ્રહ્મદેવ. એવા બ્રહ્મા બોલાવે વિષ્ણુયા જોરે, બ્રહ્મા બોલાયા વિષ્ણુ આવા જોરે, આવો તમે ઇન્દ્રસનની માલ. બ્રહ્મા બોલાવે વિષ્ણુયા જોરે, ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ, તારે ઇન્દ્રગુણની માલિકા બોલાવવાનું કારણ? અરે વિષ્ણુદેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિમુનિઓ હજારો હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું. સાડા 3 દિનની અંદર મારા ઇન્દ્રસન માથે બિરાજમાન આના વિશે જાણતા હોય ને તો મને જલ્દી લાવો, નકર આ કાળા માથાના માનવીનું મારી ચિરોડી તલવારથી ધડ મસ્તક. અરે નહીં ઇન્દ્રદેવ નહીં, આ વિશે તો હું પણ કાંઈ નથી જાણતો. પણ જ્યારે દેવલોકની મારી પાસે સભા ભરાણી હતી મારથી મોટા કોણ તો કે ભોળાનાથ એ મને કીધું તું કે રે વિષ્ણુ, જ્યાં સંકટ પડે ત્યાં મને યાદ કરજો. અરે વિષ્ણુદેવ, તો ત્યારે ઇન્દ્રને મહાન સંકટ પડ્યું છે, વિપત વેળા પડી છે ને તો એને જલ્દી યાદ કરાવી દો.
અત્યારે મને ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ, અરે ભોળાના તમને બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિમુનિઓ હજારો હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું. 3.5 દિનની અંદર મારા ઇન્દ્રસન માથે હું બિરાજમાન નથી થઈ શકતો. આના વિશે જાણતા હોય ને તો મને જલ્દી જણાવો. કાળા માથાના માનવીનું મારી ચિરોડી તલવારથી ધડ મસ્તક જુદા કરી કાઢી. દેવરાજ ઇન્દ્ર, ઈ તો મારો લાડી ભગત છે અને પ્રેમી ભગત છે. તમે તમારા આસન ઉપર બિરાજમાન થાવ. રાજા અજમલને સપના આપીને હું પણ મારા આસન ઉપર બિરાજમાન. બહુ સારું. દેવો દાવો દેવો દાવો
મહારાજ, હા ભક્તરાજ, હું આયા તપમાં બેઠો તો ને તો શંકર ભગવાને મને સપનું આપ્યું કે હે અજમલ, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાના નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. તો પૂજારી બાપુ, એ સપનું મારું સાચું છે કે જૂઠું? જરા તમારી માળામાં મને જોઈ આપો ને. કેટલી જોડી સપલા આપ્યા? સંપરા નહીં, સપનું સપનું. હે, જોઈ આપું એમ? હા. અરે ભક્તરાજ, તમારું સપનું તો સત્ય છે. સત્ય છે ને? તો પેલા મારા રાજ દરબારમાં જઈ આવો. જી આવો. ચાલો